સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું. તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. મિત્રો, અત્યારે આ ટાઈપના ફોટા ઇન્સ્ટાગ્રામમાં બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો ઘણા બધા ભાઈઓની કોમેન્ટ આવતી હતી કે આ ટાઈપના ફોટા બનાવતા શીખવાડો. તો આજે તમને એ ટાઈપના ફોટા બનાવતા શીખવવાનો છું. તો વિડીયોને પૂરેપૂરો જોજો. એ ટાઈપના ફોટા બનાવવા માટે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે, તે તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે. તો તમારે પ્લે સ્ટોરને ઓપન કરવાનું છે. તમારે સર્ચ કરવાનું છે SCRL. સર્ચ કરશો એટલે મિત્રો અહીં તમને બે એપ્લિકેશન જોવા મળશે. એમાંથી તમારા બીજા નંબરની એપ્લિકેશન છે એને તમારે ડાઉનલોડ કરવાની છે. એનું તમે આઇકન અને નામ તમે જોઈ શકો છો. પહેલા નંબરનું નામ છે CRS, એ આપણે ડાઉનલોડ કરવાની નથી, આ બીજા નંબરની ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કર્યા બાદ પછી તમારે એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે અહીંયા તમારે કંઈ થોડીક પરમિશન માગશે. અહીંયાથી તમારે ગેટ સ્ટાર્ટ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમને અહીં 3 ઓપ્શન જોવા મળશે. એમાંથી ફોર પર્સનલ યુઝ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે ઇન્સ્ટાગ્રામ સિલેક્ટ કરી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. અને પછી અહીંયા તમારે સમ વન પોસ્ટ અબાઉટમાં ક્લિક કરી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. અને અહીંયા તમારે આ પહેલા નંબર પર ક્લિક કરી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. પછી આમાં તમે કોઈ પણ સિલેક્ટ કરી કન્ટિન્યુ પર ક્લિક કરી દેજો. પછી તમારે 3-4 વાર એક ધારું કન્ટિન્યુ પર ક્લિક કરવાનું આવશે. પછી અહીં તમારે પૈસા માગશે, એ તમારે પૈસા દેવા નથી અને ડાયરેક્ટ ક્લોઝ પર ક્લિક કરી દેવાનું છે. ઓપન કરશો એટલે અહીં તમને ઘણા બધા ટેમ્પલેટ જોવા મળશે. એ બધામાં તમે અલગ અલગ ફોટા બનાવી શકો છો. પણ અત્યારે જે મોટા ભાગના ઇન્સ્ટાગ્રામમાં જે ટેમ્પલેટ વાપરે છે એ જ હું તમને ફોટો બનાવતા શીખવવાનું છું. તો વિડીયોને પૂરેપૂરો જોજો. તો એ ટેમ્પલેટ લેવા માટે તમારે ટેમ્પલેટ પર ક્લિક કરવાનું છે. એટલે અહીં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી રહેશે. પછી આ પેપર કોલી લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયાથી અહીં તમને પાછો ઘણા બધા ફોટા જોવા મળશે. એમાંથી તમારા બીજા નંબરનો ફોટો છે એના પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે યુઝ ટેમ્પલેટ પર ક્લિક કરવાનું છે. અને અહીં તમારે પૈસા પાછા માગશે તો અહીંયા ક્લોઝ પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે કંઈક આ રીતે કંઈક ટેમ્પલેટ જોવા મળી રહેશે. પછી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ઇમેજ પર ક્લિક કરવાનું છે. અને અહીંયા તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. અહીંયાથી તમારે ડન પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે થોડું આગળ આવવાનું છે. પછી આ પાછું પ્લસ રહ્યું એના પર ક્લિક કરી ઇમેજ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, જો તમારું મોઢું ઉપર કપી જતું હોય અને જો તમારે કમ્પ્લીટ ફોટો સેટ કરવો હોય તો અહીં તમારે વચ્ચેના ભાગમાં ક્લિક કરવાનું છે. આ રીતના તમારે ફોટો સેટ કરી લેવાનો છે. પછી તમારે થોડું આગળ આવવાનું છે. પછી પાછું પ્લસ પર ક્લિક કરવાનું છે. ઇમેજ પરમાં જવાનું છે. મિત્રો, અહીં તમને જેટલા પણ પ્લસના ઓપ્શન બતાય છે એ બધામાં પહેલા તમે ફોટા સિલેક્ટ કરી લો.
તમે જોઈ શકતા હશો મિત્રો અહીંયા આપણા બધા ફોટા કમ્પ્લીટ સેટ થઈ ગયા છે. અને મિત્રો જો તમારે વ્હાઇટ બેકગ્રાઉન્ડ બતાવે એમાં તમારે ફોટો જો રાખવો હોય તો અહીંયાથી તમારે ફોટાની સાઇઝ આ રીતના કંઈક વધારે દેવાની છે. તમારે જો વ્હાઇટ બેકગ્રાઉન્ડ ન રાખો એમાં તો તમારે ફોટાની સાઇઝ આ રીતના વધારે દેવાની છે. તમે જોઈ શકતા હશો મિત્રો આપણે ફોટાની સાઇઝ વધારી દીધી છે. અને આને પછી તમારે ડાઉનલોડ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે કેમેરા રોલ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ડન પર ક્લિક કરી દેવાનું છે એટલે ફોટા તમારા ગેલેરીમાં સેવ થઈ જાય. અહીંયા તમે મિત્રો જોઈ શકતા હશો મારે અત્યારે 2 દાન ગેલેરીમાં સેવ થઈ ગયા છે. એટલે અહીંયા પહેલા તમારે આ ફોટો રાખવાનો છે, પછી તમારે આ ફોટો, પછી તમારે આ ફોટો તમારી રીતે રીતના ફોટા સેટ કરી દેવાના છે. તો મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી